નમસ્કાર, પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરી સમાચારની તો કચ્છના નલિયા કોઠારા સહિત અબડાસા તાલુકાના અનેક વિસ્તારો અને આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ત્યારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। ગામને જોડતા રસ્તા ઉપર પાણી વહી રહ્યા છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે અનેક મકાનોમાં ઘરવખરીને નુકસાન થયું છે। ત્યારે કચ્છના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે અત્યાર સુધીમાં 4 થી વધુ લોકો પૂરના પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યા છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। कल शाम से लगभग 7 बजे से सुबह के 12 बजे तक अंदाजा मेरे ख्याल से 12 इंच जैसी लगातार बारिश होने की वजह से कच्छ के अबड़ासा के कोठारा गांव के आसपास के जितने गांव हैं उनमें लोगों का जो निचले हिस्से में जो लोग रह रहे हैं उनका थोड़ा बुरा हाल हो गया है। और आज यहाँ जो सेवा की संस्था हैं और यहाँ का वहीवटी तंत्र है, सभी साथ मिलकर जो निचले हिस्से के जो हैं लोग उनको निकाल के हम एक सेफ जगह पे ले जा रहे हैं। जी अत्यारे हाले कोठारा मानपुरा विस्तारमां अंदाजित 1000 माणसों अत्यारे आगळ वसवाट करे छे, जे पैकी 70 થી 80% लोकोना घरोमां पाणी घुसी गयुं छे। वहीवटी तंत्र द्वारा तेओने स्थळांतर करीने आश्रय स्थानो जेवा के प्राथमिक शाळा छे, सेवाकीय संस्थाओनी अंदर